વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ અને એસઆઈ પૂર્વક સાયન્ટિફિક નોટેશન એન્ડ એસઆઈ પ્રિફિક્સિસ. તમારા માટે એક મજેદાર ચેલેન્જ. આગળ કેટલાક વાક્યો આપેલા છે. દરેક વાક્યને અટક્યા વિના વાંચો. ચોખાની બોરીનું દળ છે આશરે 50 કિલોગ્રામ. હાથીનું દળ હોય છે આશરે 5000 કિલોગ્રામ. પૃથ્વીનું દળ છે આશરે 5, 9, 7, 0, 0, 0, 0, 0, 0. ઓહો, આટલા બધા શૂન્ય! વાંચવું મુશ્કેલ છે જ, સમજવું તો તેનાથી પણ વધારે મુશ્કેલ છે. પણ ગભરાશો નહીં. વૈજ્ઞાનિકોએ એક સરળ રીત બતાવી છે, જેનાથી સંખ્યાઓને વાંચવી, લખવી અને સમજવી ખૂબ સરળ બની જાય છે. આ રીતનું નામ છે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ, અંગ્રેજીમાં સાયન્ટિફિક નોટેશન. આ પદ્ધતિમાં કોઈ પણ સંખ્યાને 10ની ઘાતના રૂપમાં લખવામાં આવે છે અને હંમેશા દશાંશ પહેલાનો અંક 1 અને 10ની વચ્ચે રાખવામાં આવે છે. આ સંખ્યા જુઓ. સૌથી પહેલા શોધો દશાંશ એટલે કે પોઈન્ટ ક્યાં છે. અહીં કોઈ દશાંશ દેખાતા નથી. તેવા કિસ્સામાં આપણે માનીએ છીએ કે દશાંશ સૌથી છેલ્લે છે, કારણ કે દશાંશ પછી જો માત્ર શૂન્ય હોય તો સંખ્યામાં કોઈ ફરક પડતો નથી. એટલે કે આ સંખ્યા અને આ સંખ્યા બંને સમાન છે. હવે આ સંખ્યાને આપણે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં લખવી છે. તેથી હવે આપણે દશાંશને 5 પછી લાવવા પડશે. એટલે કે તેને 24 સ્થાન ડાબી તરફ ખસેડવા પડશે. તો આ સંખ્યા બનશે આવી. હવે દશાંશ પછી 24 અંક છે, તેથી આપણે 10ની ઘાતમાં 24 લખવું પડશે. તેથી આ સંખ્યા વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં આ રીતે લખાશે: 5.97 ગુણ્યા 1024 ઘાત કિલોગ્રામ. અહીં કેજી એટલે કે કિલોગ્રામ દળનું એસઆઈ એકમ, એસઆઈ યુનિટ છે. પરંતુ આ સંખ્યા હોત તો તે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં આ રીતે લખાશે: 5.97034 ગુણ્યા 1025 ઘાત કિલોગ્રામ. દશાંશને જેટલા સ્થાન ખસેડવામાં આવે છે તેટલી જ 10ની ઘાત લગાવવામાં આવે છે. આ યાદ રાખો કે દશાંશને ડાબી અને જમણી બંને બાજુએ ખસેડી શકાય છે. જો દશાંશ ડાબી તરફ ખસે તો ઘાત ધનાત્મક હોય છે. જો દશાંશ જમણી બાજુ ખસે તો ઘાત ઋણાત્મક હોય છે. ઉદાહરણ તરીકે, મનુષ્યના રક્તકણોની ત્રિજ્યા છે આ. હવે આટલા બધા શૂન્યથી બચવા માટે આપણે દશાંશને અહીંથી અહીં 6 સ્થાન જમણી તરફ ખસેડવા પડશે. તેથી આ સંખ્યા વૈજ્ઞાનિક સંકેતમાં આ રીતે લખાશે. આને આ રીતે વાંચીશું: 3.7 ગુણ્યા 10⁻6 ઘાત મીટર. વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિને વધુ સરળ બનાવવા માટે વૈજ્ઞાનિકોએ કેટલીક 10ની ઘાતોના નામ પણ નક્કી કર્યા છે, જેને તમે આ કોષ્ટકમાં જોઈ શકો છો. 10ની ધન 1 ઘાતને કહે છે ડેકા. 10ની ઋણ 1 ઘાતને કહે છે ડેસી. 10ની ધન 24 ઘાતને કહે છે યોટા. આ નામોને કહે છે એસઆઈ પૂર્વક, અંગ્રેજીમાં એસઆઈ પ્રિફિક્સિસ. તો એસઆઈ પૂર્વક પદ્ધતિમાં આપણે આ સંખ્યાને આ રીતે પણ લખી શકીએ છીએ, જેને વાંચીશું આ રીતે: 5.97 યોટા કિલોગ્રામ. આ પૃથ્વીનું દળ છે. તો શું હવે તમે કહી શકો છો કે મનુષ્યના રક્તકણોની ત્રિજ્યા એસઆઈ પૂર્વકમાં કેવી રીતે લખાશે? 10⁻6 ઘાત માટે એસઆઈ પૂર્વક છે માઇક્રો, જેની સંજ્ઞા છે આ. વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં લખેલી આ સંખ્યાને એસઆઈ પૂર્વક સાથે આ રીતે લખાય છે: 3.7 માઇક્રોમીટર. હવે આમાં એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે. એસઆઈ પૂર્વક એટલે કે એસઆઈ પ્રિફિક્સને હંમેશા એસઆઈ એકમ એટલે કે એસઆઈ યુનિટ સાથે જ જોડવામાં આવે છે. તેમની વચ્ચે કોઈ સ્પેસ નથી હોતી. એટલે આ રીત સાચી છે અને આ ખોટી રીત છે. આ પદ્ધતિ કેવી લાગી? સરળ છે ને?
હવે તમારા માટે એક કામ. આ 3 સંખ્યાઓને વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ અને એસઆઈ પૂર્વક બંને રીતે લખીને બતાવો.